ગુજરાતમાં દસ્તાવેજની નોંધણી પ્રક્રિયામાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા માટે રાજ્ય સરકારે નવી વ્યવસ્થા અમલી બનાવી છે। ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન તરફથી જારી કરાયેલા પરિપત્ર મુજબ હવે જો દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિનું આધારિત ઈ-કેવાયસી સફળ થાય તો તેની ઓળખ નોંધણી અધિનિયમ 1908ની કલમ 34 મુજબ માન્ય ગણાશે। આ કિસ્સામાં સાક્ષી એટલે કે ઓળખ આપનારી વ્યક્તિની હાજરી નોંધણી સમયે મરજિયાત થઈ જશે। મૂળમાં નોંધણી સમયે સાક્ષીના રૂપે હાજર રહેલા દલાલ સહિતના લોકોની ગેરપ્રવૃત્તિ ઉપર રોક લગાવવા નિર્ણય કરાયો છે। પરિપત્રમાં સ્પષ્ટ કરાયું છે કે ઈ-કેવાયસી સફળ થવાના કિસ્સામાં નોંધણી અધિકારીએ ઓળખ આપનાર વ્યક્તિને તપાસવાની જરૂર રહેતી નથી। આવી સ્થિતિમાં ઓળખ આપનારને સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રાખવાની ફરજ નહીં રહે। ન તો તેની ઓળખપત્રની નકલ મેળવવાની જરૂર રહેશે કે ન તો વિડીયોગ્રાફી કરવાની જરૂર રહેશે। આ ઉપરાંત અગાઉ ઓળખ આપનારને પૂછાતા ચેકલિસ્ટના પ્રશ્નો પણ હવે લાગુ નહીં પડે। આ વ્યવસ્થાથી ઓફિસમાં ભીડ ઘટશે અને દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી બનશે। જો દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિ ઈ-કેવાયસીનો ઉપયોગ ન કરે અથવા તો પ્રક્રિયા નિષ્ફળ રહે તો જ જૂની પદ્ધતિ મુજબ ઓળખ આપનાર દસ્તાવેજોની ચકાસણી અને અન્ય તમામ સાવચેતીના પગલાં ફરજિયાત રહેશે।